નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મનોવિજ્ઞાન વિષયના આજના વ્યાખ્યાનમાં આપણો વિષય છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. આ અંગે ચર્ચા કરવા માટે મારી સાથે અત્યારે અત્રે ઉપસ્થિત છે ડૉક્ટર યોગેશભાઈ પાઠક. એ જુનાગઢ બાઉદ્દીન કોલેજમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. તેવી જ રીતે મારી ડાબી બાજુ બેઠા છે ડૉક્ટર રાજેશભાઈ ડોડિયા. તેઓ બાઉદ્દીન કોલેજમાં મનોવિજ્ઞાન વિષયના અધ્યાપક છે. આપણે એ બંનેનો લાભ લેવા આજે પ્રયાસ કરીએ. સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે આગળ એક વ્યાખ્યાન થઈ ચૂકેલું છે, એમાં જ આપણે આગળ થોડી ચર્ચા કરીએ. પણ ટૂંકમાં આપણે જાણી લઈશું કે સ્ટ્રેસ ખરેખર શું છે, કેવી રીતે આપણે અનુભવીએ છીએ અને એ આપણા જીવનને કેવી રીતે અસર કરે છે. તો આપણે પહેલો પ્રશ્ન યોગેશભાઈને પૂછીએ. સાહેબ, સ્ટ્રેસ કેવી રીતે આપણા જીવનને અસર કરતું હોય છે? જી, સ્ટ્રેસ, તણાવ એ બધા શબ્દો, ચિંતા, ટેન્શન, એ બધા શબ્દો એવા છે કે જે આપણા સાથે, જીવનની સાથે જન્મથી જ મૃત્યુ સુધી વણાઈ ગયા છે. જીવનના દરેક તબક્કે આપણી સામે મનોભારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ સમસ્યાઓમાં વિદ્યાર્થીઓ કેજીમાંથી દાખલ થાય છે ત્યારથી માંડી સ્કૂલિંગના પ્રોબ્લેમ શરૂ થાય છે, જેમાં ટીચર અને સ્ટુડન્ટની રિલેશનશિપ, વિદ્યાર્થી અને શિક્ષકની વચ્ચે શિસ્તના પાઠોથી શરૂઆત થાય છે. વિદ્યાર્થી જીવન જે છે એ સ્કૂલ, કોલેજ અને ત્યાર પછી એના વ્યવસાયની અંદર પણ એક ખૂબ મોટા મોટા પ્રશ્નો એની સામે આવે છે. ભણવાના તો પ્રશ્નો હોય જ છે, પણ એની સાથે સાથે જ્યારે ભણી લે છે ત્યારે કારકિર્દીના પ્રશ્નો પણ એટલા જ એની સામે આવે છે. 21મી સદી જે છે એ સિદ્ધિઓનું વિશ્વ છે. જે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે માણસ કેટલા બધા પ્રશ્નોનો ફેસ કરે છે, એનો સામનો કરે છે. તો આ તબક્કે મારે એ જણાવવાનું છે કે શારીરિક રોગો કરતાં પણ મનોવૈજ્ઞાનિક જે કારણો છે, માનસિક કારણો છે, એનાથી થતા રોગોનું પ્રમાણ ખૂબ વધ્યું છે. ચિંતા, ડિપ્રેશન, એના કેટલાક એવા પાસા છે કે જેનું કાઉન્સેલિંગ સામાન્ય રીતે શક્ય બને છે. આ માટે સ્કૂલથી જ કાઉન્સેલિંગની શરૂઆત કરવાનો હવે એક ક્રેઝ ઊભો થતો જાય છે. કારણ કે સ્કૂલના સમયથી જ જો વિદ્યાર્થીને સ્ટ્રેસનો અનુભવ થતો હોય તો સ્વાભાવિક છે કે શરીરમાં પણ અસર કરતું હોય, તમારા વર્તનમાં પણ અસર કરતું હોય. ડોડિયા સાહેબ, એ શારીરિક અસર કેવી રીતે કરતી હોય છે? મોટાભાગે સંગીતાબેન એમાં એવું થાય છે કે સ્ટ્રેસ આવ્યા પછી એના જે ચિહ્નો છે એ આપણા શરીર ઉપર જોવા મળે, જેમાં તણાવ અને આધાશીશી, જેને આપણે કહીએ છીએ માઇગ્રેન, સતત વ્યક્તિ તાણ અનુભવે અને એમને આધાશીશી જેવો દુખાવો પડે. પછી પેટમાં ઘણી વખત પાચન તંત્રને જે ગરબડો થાય છે આપણને, કે ભાઈ અપચો થઈ જવો, એને એવું જો કોઈ ખાધું હોય અને તમને જો અપચો થાય તો વસ્તુ અલગ છે. આ તો એવું કંઈ ના હોય, છતાં પણ આપણને ઘણી વખત એવું જોવા મળે કે ભાઈ પાચન તંત્રની સમસ્યાઓ થાય. પછી છાતી અને પીઠમાં દુખાવા થાય. ઘણી વખત એવું થાય કે ખભાને બધું ગંઠાઈ જતું હોય, બરાબર, એ જેને આપણે કહીએ કે જકડાઈ જવું, ઘણી વખત આપણને સંધિવા થતો હોય, એ આપણને જે જોવા મળે. પછી ઘણી વખત બીપી, હાઈ બ્લડ પ્રેશર. પછી ઘણી વખત વ્યક્તિ છે સતત થાકનો અનુભવ કરે કે ભાઈ એમને સતત એવું લાગે કે પોતે થાકેલો છે. પછી એમના કારણે ઘણી વખત એવું થાય છે કે ભાઈ સ્ત્રીઓમાં માસિકની જે સમસ્યાઓ છે એ જોવા મળે. અતિ તાણના કારણે એને પછી એને લિપિડ પ્રોફાઇલ, જેને આપણે કહીએ છીએ કે ભાઈ સ્નાયુમાં ધમનીઓ અને શિરાઓમાં કોલેસ્ટ્રોલનું જામી જવું, અત્યારે તો ખાસ એવું જોવા મળે છે. એ જે સમસ્યા નાની ઉંમરના છોકરાઓ એ તાણના કારણે છે. પછી ડાયાબિટીસ અને જે રોગો છે એ પણ આના કારણે જ આવે છે. એટલે આ જે બધા જે અસરો છે એ સ્ટ્રેસના કારણે થતી હોય એવું આજકાલ જોવા સ્વાભાવિક છે કે આ ફિઝિયોલોજીકલ આટલા ચેન્જીસ આવે છે તો વર્તનમાં પણ એ સ્ટ્રેસની અસર શારીરિક તકલીફોના સાથે સાથે એ વર્તનમાં પણ જોવા મળે. ચોક્કસ વર્તનમાં એટલા બધા આપણે જોઈ શકીએ છીએ. હું ને તમે, વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય તો વિદ્યાર્થીઓ નેઇલ બાઇટિંગ કરતા હોય છે, વિદ્યાર્થીઓના ઊંઘના પ્રશ્નો ઊભા થતા હોય છે. જો વ્યવસાયમાં હોઈએ તો વ્યવસાયની અંદર પણ આપણા વ્યવસાયની જે અસરો છે મનોભારની, એની અસરો ઘર ઉપર થતી હોય છે. એટલે કૌટુંબિક સમાયોજન જોખમાય છે. એનાથી ઊંધું પણ થઈ શકે, ઘરની અસર વ્યવસાયમાં પણ થતી હોય છે.
અને બરાબર છે. બાળકો પકડી પાડે છે કે પપ્પાનું જમવાનું ઓછું થઈ ગયું છે, પત્ની પણ કહે છે કે પહેલાં કરતાં ખોરાક ઓછો થઈ ગયો છે, ઊંઘના પણ કેટલાક પ્રશ્નો થાય છે, અનિંદ્રા, ક્યારેક ઊંઘ આવે છે તો તૂટક ઊંઘ આવે છે, બરાબર. અને ક્યારેક ખૂબ ઊંઘવાનું પણ થાય છે. મોર ઓર લેસ ઇટ ઇફેક્ટ્સ ધી બોડી. સો કેટલીક બાબતમાં વ્યસનો ઉપર જઈ શકાય છે, જેમાં મનોભારને કારણે ડ્રગ્સ એડિક્શન, તમાકુ, સિગરેટ, ઓવર સ્મોકિંગ થવા માંડે છે, ચેઇન બરાબર. સ્મોકર થઈ જાય છે. તો એવા બધા પ્રશ્નો જે છે એ વ્યસનો તરફ દોરી જાય છે. કેટલીક બાબતો એવી છે કે જેમાં સ્વભાવ ચીડિયો થઈ જાય છે. બરાબર, એટલે ઇમોશનલ ચેન્જીસ પણ હા. નેચરલી થાય છે. આપણે વ્યક્તિમાં જોઈએ, વિદ્યાર્થીઓમાં પણ આ બધું જોવા જ મળતું હોય છે. અભ્યાસમાં એ રસ લેતો નથી. અભ્યાસની જ વાત નહીં, કોઈ પણ દાખલા તરીકે ઘણીવાર સ્ટ્રેસ એટલું બધું વિદ્યાર્થીનું વધી જાય છે કે એની રસની જે બાબતો છે એમાં પણ એ રસ લેવાનું છોડી દે છે. અને જે એક્ટિવિટી છે, જે એની રોજની કામની સ્પીડ હોય છે એ પણ ઓછી થઈ જાય છે. ઇવન કોઈ પણ બાબતમાં એને આનંદ આવતો નથી, વારે વારે અપસેટ થઈ જાય છે, અને ઘણીવાર એને જે અનિચ્છનીય બાબતો છે એનાથી સહેજ પણ એને એક પણ એવી બાબત મળે તો એ વધારે એગ્રેસિવ થઈ જાય છે. વારંવાર એના મૂડ બદલાઈ જતા હોય છે. હવે બાળક જ્યારે આ વર્તન કરે ત્યારે આપણને શિક્ષકોને પણ આ પ્રશ્ન થાય છે કે બાળક કેમ આવું કરે છે, એને અભ્યાસમાં હોશિયાર છોકરો હોય તો પણ એ રસ નથી લેતો, એવું પણ બની જાય છે. કુટુંબમાં પણ આવા પ્રશ્નો થાય છે. ત્યારે આપણે એમ સમજીએ છીએ કે એની ઉંમરનો સવાલ છે, પણ એકચ્યુઅલી ઉંમર નહીં, જોડે જોડે સ્ટ્રેસ પણ હોય જ છે. શારીરિક બદલાવ છે, એની સાથે સાથે બીજા બધા જે અભ્યાસના અને એ બધા સ્ટ્રેસ છે એ એને વધારે ને વધારે આમાં માનસિક વિકૃતિ તરફ ઘણીવાર દોરી જતા હોય છે. એટલે આ વિકૃતિ ન આવે અને મેન્ટલી એનું વેલ બિંગ જળવાઈ રહે એટલા માટે આપણે લોકોએ એને સ્ટ્રેસલેસ એજ્યુકેશન આપવું એ વધારે જરૂરી છે. અને કદાચ આપણી સરકાર એના માટેના જ પ્રયાસો કરી રહી છે. પણ બૌદ્ધિક સ્તર ઉપર પણ આની અસર સ્ટ્રેસની ધીરે ધીરે થતી હોય છે. સાહેબ, એ બૌદ્ધિક બાબતોમાં શું એ બૌદ્ધિક બાબતમાં પહેલી ફરિયાદ એ થાય છે પેશન્ટ તરફથી કે એને વાંચેલું યાદ રહેતું નથી. વિદ્યાર્થી વારંવાર કહે છે કે સાહેબ હું વાંચું છું પણ મને વાંચતી વખતે યાદ નથી રહેતું. ઓફિસની અંદર ઓફિસ વર્ક કરતા હોઈએ ત્યારે ફાઇલ ભૂલાઈ જાય છે, આપણા અગત્યના જે ઈમેલ છે એ કરવાના હોય છે એ ભૂલાઈ જાય છે, કોન્ટેક્ટ્સ કરવાના હોય છે એ ભૂલાઈ જાય છે. આ ઉપરાંત કેટલીક ડિસિઝન પાવર, નિર્ણય શક્તિની અંદર પણ આપણે પોતે નબળા પડીએ છીએ. તો આ બધી વસ્તુ છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ ઉપર, બૌદ્ધિક ઉપર અસર કરે છે. કેટલાક વિચારો વારંવાર આવે છે, રિપીટેટિવ થોટ્સ જેને આપણે કહીએ, જેમાં જે પ્રશ્ન કે સમસ્યા હોય તો એમાં ખાતા, બેસતા, ઊંઘતા, સવારે ઉઠીએ ત્યારે એ જ પ્રશ્ન પાછો હેંગિંગ હોય છે. એકના એક વિચારો આવે છે અને જેનાથી આપણું વર્તમાન જે છે, રૂટીન છે એ ડિસ્ટર્બ થાય છે. કેટલાક લોકોને એવા પ્રશ્નો પણ થાય છે કે જેમાં સામેની વ્યક્તિ શું કહે છે એનું અર્થઘટન આપણે જુદું જ કરીએ છીએ સ્ટ્રેસને કારણે. તો મનોભારને કારણે આજે વ્યક્તિને સમજવાની આપણે ભૂલો કરીએ છીએ. કેટલીક બાબતો એવી છે કે જેમાં જજમેન્ટ પુઅર આવે છે આપણું એના કારણે. તો નિર્ણય જે છે નબળા પડે છે અને વિચારો અને કાર્યો વચ્ચેનું જે સંતુલન છે એ ખોરવાય છે. તો વિચારો અને કાર્યો વચ્ચેનું સંતુલન ખોરવાતા વ્યક્તિ બૌદ્ધિક રીતે નબળો પડે છે. ઘણા બધા પ્રકારના જે એક્ઝિક્યુટિવ સ્ટ્રેસ છે એ અત્યારે ઊભા થયા છે. એની અસર કૌટુંબિક સંબંધોમાં પણ પડે. હવે આપણે એનું ફિઝિયોલોજીકલ ફાઉન્ડેશન જોઈએ શારીરિક રીતે તો બ્રેઇન મિકેનિઝમ છે, એમાં આ બધી પર્યાવરણની અસરો જે આપણા ઉપર પડે છે એમાં સૌથી પહેલી થાય છે એ મગજના મસ્તિષ્ક છાલમાં, જેને આપણે સેરેબલ કોર્ટેક્સ કહીએ છીએ. એમાંથી હાઇપોથેલેમસમાંથી બે રિએક્શન નીકળે છે સાથે, જેમાં આપણે મસ્તિષ્ક ગ્રંથિ કહીએ, પિટ્યુટરી ગ્લેન્ડ, એમાંનો થતો હોર્મોન્સ એડ્રોકોર્ટિકોટ્રોફિક હોર્મોન્સ ACTH એ જે મોટા પ્રમાણમાં સ્ટ્રેસને આપણા બોડીમાં એ રન કરે છે. એડ્રિનલ કોર્ટેક્સમાંથી જે એને સ્ટ્રેસ હોર્મોન્સ કહેવાય છે એ કોર્ટિસોલ ઉત્પન્ન કરે છે. સામાન્ય રીતે સિમ્ટમ્સ બધા વાર્તનિક રીતે દેખાય છે, પણ આ શારીરિક ચિહ્નો જે છે એ શરીરમાં થતા અંતઃસ્રાવી ગ્રંથિના ફેરફારોને કારણે થાય છે. સામી બાજુ હાઇપોથેલેમસમાંથી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે છે એ જે વ્યક્તિને ખરેખર શાંત કરે છે કોઈ પણ પરિસ્થિતિમાં, પણ એની અંદર આ કેમિકલ ઇમ્બેલેન્સને કારણે શાંત થતું નથી. એડ્રિનલ મેડ્યુલા એ પણ એની અંદર કામગીરી કરે છે, જેમાં બે પ્રકારના સ્ત્રાવ થાય છે, એડ્રિનલિન અને નોર એડ્રિનલિન. તો આ બંને જે સ્ત્રાવો છે એ કેમિકલ બેલેન્સ ખોરવી નાખે છે.
એ રસાયણોની અસર સમગ્ર શરીરના તંત્રો ઉપર થાય છે. તો આ તંત્રો જે છે એ કઈ રીતે કામ કરે છે, એની પાછળના મનોભારના કારણો જે છે એ કયા હોય સંગીતાબેન? બરાબર. હવે શારીરિક રીતે તો આ બધી જ બાબતો અસર કરે છે, પરંતુ એ બધી જ બાબતોમાં સામાજિક કારણો અને આપણા એન્વાયરમેન્ટની ભૌતિક બાબતો પણ જવાબદાર છે. તો આ મુખ્યત્વે આપણે પહેલાં જે લેક્ચર થયું છે એમાં આપણે ચર્ચી ચૂક્યા છીએ કે સ્ટ્રેસ ઉદ્ભવે છે કઈ રીતે. તો હતાશા છે, આપણને જે ઈચ્છાઓ છે બધી જ જીવનમાં પૂરી થતી નથી, તો હતાશાના કારણે પણ આ સ્ટ્રેસ ઊભું થાય છે. એ જ રીતે માનસિક સંઘર્ષો હોય છે, એ સંઘર્ષોના કારણે પણ સ્ટ્રેસ ઊભું થાય છે. સામાજિક દબાણ, આંતરિક દબાણ, બાહ્ય દબાણ, એવા ઘણા બધા જે જીવનના દબાણો છે એમાંથી પણ વ્યક્તિ બહાર નથી નીકળતો અને એના લીધે પણ એક સ્ટ્રેસનો અનુભવ દરેક વ્યક્તિ કરતા હોય છે. અને એમાંથી જે આપણે સામાજિક પરિવર્તન છે, બહારનું પરિવર્તન છે, આંતરિક પરિવર્તન છે, ત્યારે પણ આપણે જોઈએ છે કે ઋતુ બદલાય તો પણ આપણી હેલ્થને અસર થાય છે. એ જ રીતે જે પરિવર્તન છે એની સાથે આપણે સાઇડ થવામાં ઘણીવાર સ્ટ્રેસનો અનુભવ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત ઘણી બધી બાબતો સ્ટ્રેસને લાગુ પડે છે અને એ કયા કારણોમાંથી ઉદ્ભવે છે તો એ આપણે ડોડિયા સાહેબ પાસેથી એની ચર્ચા કરીશું. એક આંતરિક બાબત પણ હોય છે અને બહારની પણ બાબતો હોય છે. આંતરિક બાબતોમાં ઘણીવાર એવું બની જતું હોય છે કે પોતે બીમાર હોય ત્યારે વ્યક્તિને એડજસ્ટ થવામાં તકલીફ પડતી હોય છે. તમે જોયું હશે કે વિદ્યાર્થી જ્યારે બીમાર પડ્યો હોય તો એ ચીડિયો બની જાય છે. વ્યક્તિ પોતે જ્યારે બીમાર હોય અથવા તો કોઈક બીજી બાબતમાં એ સરાઉન્ડિંગ્સમાં ક્યાંક એને સ્ટ્રેસફુલ બિહેવ કરે, સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટમાંથી નીકળે ત્યારે એને બિહેવિયરમાં ફર્ક આવી જાય છે. ઘણીવાર માનસિક સમસ્યાઓ હોય, ક્યાંક એડજસ્ટમેન્ટ થતું ન હોય. દીકરીઓ જ્યારે પરણીને સાસરે જાય ત્યારે ઘણીવાર આ પ્રશ્નો બનતા હોય છે કે ઘરનું વાતાવરણ, પિયરનું વાતાવરણ, સાસરાનું વાતાવરણ, એમાં ઘણો બધો ફર્ક હોય તો એને એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. ત્યારે આપણે લોકો ઘણીવાર જે કાયદામાં અને દરેક બાબતમાં જ્યારે સ્ત્રીઓને રિલેક્સેશન આપવામાં આવ્યું છે એનું કારણ પણ મુખ્ય આ જ છે. એ જ રીતે વ્યક્તિની પોતાનું એક વ્યક્તિત્વ હોય છે, એની પર્સનાલિટી હોય છે. એ પર્સનાલિટી ટાઈપ એના જન્મથી એના ઉછેર સુધીની કેટલીક જે અનુભવો છે બધી જ બાબતો અને એને જીનેટિક્સ એ એની પર્સનાલિટી નક્કી કરતું હોય છે. પર્સનાલિટી ટાઈપ એ અને ટાઈપ બી, આ ઉપરાંત ટાઈપ સી અને ડી પણ છે, પણ એની ઉપર આપણે ચર્ચા વધારે ડિટેલમાં ન કરીએ. તો પણ પર્સનાલિટી ટાઈપ જે છે ટાઈપ એ, તો આવી વ્યક્તિ વધારે એગ્રેસિવ હોય છે, એને બધું જ કામ ઇન ટાઈમ જોઈએ છે, બધું જ ડોમિનેટિંગ પાવરવાળી વ્યક્તિ હોય છે અને બીજા ઉપર પ્રભાવ પાડી દેવો એ લગભગ એ પ્રકારની એની પર્સનાલિટી હોય છે. અને એક્સ્ટ્રોવર્ટ બિહેવિયર, જેને આપણે બહિર્મુખી વ્યક્તિત્વ કહીએ છીએ, એ બધા જ લક્ષણો ટાઈપ એમાં આવતા હોય છે. જ્યારે ટાઈપ બી, સામાન્ય રીતે આપણે જે ઇમ્પ્રેશન છે સાવ જુદી છે. ટાઈપ બી પર્સનાલિટી એ બિલકુલ ડાઉન ટુ અર્થ હોય છે અને પ્રોબ્લેમને કેવી રીતે લેવો અને ક્યાંથી શરૂ કરીને ક્યાં પ્રોબ્લેમને તમારે સોલ્વ કરવો એ બધું જ એના મગજમાં હોય છે. આવી પર્સનાલિટીવાળી વ્યક્તિ એ પ્રોબ્લેમને બહુ સારી રીતે સોલ્વ કરતી હોય છે. તો આવી વ્યક્તિઓ જેવું એનું વ્યક્તિત્વ એ રીતે પ્રોબ્લેમને લેતી હોય છે. અને ઉતાવળી અને ટાઈપ એની પર્સનાલિટીને સ્ટ્રેસ વધારે અસર કરે છે. ટાઈપ બીને પણ સ્ટ્રેસ અસર કરે છે, પણ ટાઈપ બી પર્સનાલિટી એ પ્રકારની છે કે પ્રોબ્લેમને એ રીતે લે છે કે એને સોલ્વ કરી શકાય. પ્રયત્ન કરીએ તો તમારી પર્સનાલિટીમાં તમે પોતે કેટલાક ફેરફારો જાતે કરવા પ્રયાસ કરી અને પ્રોબ્લેમને સોલ્વ કરી અને સ્ટ્રેસને દૂર કરતા શીખી શકો છો. એ જ રીતે એક્સટર્નલ ફેક્ટર્સ, જી સંગીતાબેને જે વાત કરી એ ઇન્ટરનલ જે ફેક્ટર હતા, એ રીતે એક્સટર્નલ ફેક્ટર. તો એમાં ઘણી બાબતો એવી છે કે જે બાહ્ય ઘટકો અસર આપણા બરાબર સ્ટ્રેસના કારણ માટે જવાબદાર હોય. એમાં ઘણી વખત પર્યાવરણના કારણે, એન્વાયરમેન્ટ બરાબર, તો જેમાં જોઈએ આપણે કે ભાઈ આજ રોજબરોજની જે પરિસ્થિતિ છે એ બદલાઈ રહી છે, જેના કારણે વાતાવરણ, આખું પર્યાવરણમાં જે પરિવર્તન આવે છે. ઘણી વખત એ વસ્તુઓ એની સાથે સાથે રાખી કે તમે ઓફિસ જવા નીકળો અને વરસાદ થાય,
હા તો જેના કારણે તમે ઓફિસ લેટ પહોંચો છો એ વખતે જે પરિસ્થિતિ થાય એ પર્યાવરણ એના માટે જવાબદાર છે. એ જ બાબત પાછી ખેડૂત હોય અને વરસાદ ન થાય તો પ્રશ્ન તો એમના માટે પ્રશ્ન. એટલે આવા જે પર્યાવરણના કારણો છે એ પણ જવાબદાર છે. પછી દરરોજ બનતા બનાવો ડેઈલી જી બરાબર આપણે જોઈએ છે કે ભાઈ આજના સમય જે છે એના કારણે દરરોજ કંઈક ને કંઈક પરિવર્તન આવી રહ્યા છે. બરાબર દૈનિક બનાવો મોંઘવારી, તો મોંઘવારીને કારણે વ્યક્તિ સ્ટ્રેસનો ઘણી વખત અનુભવ કરતો હોય. એવી જ કોઈ ઘટનાઓ બને છે, અકસ્માતની ઘટનાઓ, આતંકવાદી પ્રવૃત્તિઓના કારણે ઘટનાઓ જે બને છે એ હવે જે દૈનિક બનાવો જે છે એ દૈનિક બનાવો પણ આપણા આ સ્ટ્રેસ ઉપર અસર કરે છે. એ જ રીતે સંસ્થાકીય ઘટકો ઓર્ગેનાઇઝેશનના કારણે કે ઘણી વખત એવું થાય કે ભાઈ સંસ્થામાં તમારે નોકરીએ જાઓ, બરાબર કોઈ કામ, સંસ્થા એટલે ફક્ત નોકરી કરો છો એવું સ્થળ જ નહીં, આપણું કુટુંબ પણ એક સંસ્થા છે, એક કુટુંબ સંસ્થા છે. તો એમાંય જે દરરોજના જે ઘટનાઓ બને છે, જે વસ્તુઓ થાય છે એ પણ આપણા સ્ટ્રેસ ઉપર અસર કરે છે કે જેના કારણે આપણે તાણનો અનુભવ કરે છે વ્યક્તિ. જે આ વસ્તુઓ અસર કરે જીવન ઘટના મનોભાર કે ભાઈ દરરોજ જીવનમાં જે ઘટનાઓ બનતી હોય, જે દાખલા કે કોઈ બાળક પોતાનું બાળક ધોરણ 10માં કે 12માં ફેલ થયું તો એના કારણે વ્યક્તિ તાણ અનુભવે, જીવનસાથીનું મૃત્યુ થવું, પોતાના બાળકને કોઈ ઈજા થવી અથવા પરિવારમાં કોઈ જે સ્વજન ગુમાવ્યા, આવી બધી બાબતો છે. આ એક્સટર્નલ ફેક્ટર છે. ઘણીવાર હવે એવા બનાવો બનતા જાય છે કે આખું કુટુંબ એક સાથે સુસાઇડ કરી લે કરે છે. હવે શહેરી જીવનમાં આ બધું ખાસ જોવા મળે છે કે એક તો દેખાદેખી છે, બધી જ સુવિધાઓ જોઈએ છે અને એમાં પાછું બાજુવાળાની કમ્પેરિઝનમાં વધારે જોઈએ છે. તો પછી આમાં ઉપરા ઉપરી લોન લે અને પછી એક જાતનું દબાણ એ પોતે અનુભવે છે અને પછી રસ્તો ન મળતા પછી એ સુસાઇડલ ટેન્ડન્સીમાં આખી ફેમિલી, આખી પર્સનાલિટી જતી રહે છે. આ બાબતમાં તો ઘણું બધું અત્યારે કહી શકાય એમ છે, પણ આપણે સમય આવે એમાં વધારે ચર્ચા કરીશું. આમાં લાઇફસ્ટાઇલના કારણે ઘણીવાર સ્ટ્રેસ અનુભવાતું હોય છે. લાઇફસ્ટાઇલ જે છે અત્યારની પરિસ્થિતિ એવી છે કે જેમાં પ્રવર્તમાન પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે કોઈ પણ સ્થિતિની અંદર શહેરીકરણ અને આ ઉદ્યોગોના પ્રશ્નો છે, પર્યાવરણની પરિસ્થિતિઓ બદલી છે, જે શુદ્ધ ઓક્સિજન આપણને મળવો જોઈએ એ મળતો નથી, શાળાની જે શૈલી હતી એ પહેલાં જુદી હતી, અત્યારે જુદી છે, ટ્યુશન, એનું હોમવર્ક, એની સાથેની જે સમસ્યાઓ છે, શિક્ષક સાથેના સમાયોજનના પણ કેટલાક પ્રશ્નો વિદ્યાર્થીને બને છે. વિદ્યાર્થીને પોતાની સમસ્યા એ શિક્ષકને કહી શકે એ પ્રકારનું શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું વ્યવહાર હોવો જોઈએ. બદલાતી પરિસ્થિતિ છે એમાં સંજોગો પ્રમાણે વિદ્યાર્થીને કેટલાક સમાયોજનના પ્રશ્નો ઊભા થાય તો કાઉન્સેલિંગનું જે સ્થાન છે એ શિક્ષક પોતે એમાં ભજવી શકે છે. તો સંગીતાબેન, આ આખો પ્રશ્ન એવો છે કે જે હવે ધીરે ધીરે એકબીજા પ્રશ્નોમાં આપણે ઇન્વોલ્વ થઈને આપણે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને પણ કાઉન્સેલિંગ સેન્ટરમાં આપણે કાઉન્સેલિંગ કરતા થયા છીએ. બરાબર છે. વિદ્યાર્થીઓ હવે ઘરમાં ઘણીવાર એવા પ્રશ્નો જે નડતા હોય છે તો પેરેન્ટ્સને નહીં પણ પછી અધ્યાપકને કે ટીચરને કહેતો થાય છે. તો બને ત્યાં સુધી આપણા અધ્યાપકોનો વ્યવહાર એવો હોવો જોઈએ કે બાળક પોતાની વાત કહેતું થાય. જ્યારે એ કહેશે ત્યારથી જ એના પ્રોબ્લેમના સોલ્યુશનની શરૂઆત થતી હોય છે. પણ ઘણીવાર હવે એવું બનતું જાય છે કે જેટલી સમયની હાડમારી છે અને બધે જ બધું મેળવવાની જે દોડ છે, હરીફાઈ છે, એમાં વિદ્યાર્થી પોતાના પ્રોબ્લેમને પણ ઇગ્નોર કરતો થઈ ગયો છે અને ઘણીવાર પ્રોબ્લેમ તરફ ન જોવાના કારણે એનું સ્ટ્રેસ લેવલ વધતું જાય છે. લગભગ આમાં ઓવરવ્યૂ એવો હોય છે કે બને તેટલું મેળવી લેવું અને એમાંથી તમે સ્ટ્રેસ હોય કે ના હોય પણ તમે બીજા કરતાં આગળ હોવા જોઈએ. મારા ખ્યાલથી કૂપર આ અંગે ઘણું બધું, તમારું તો આમાં સાહેબ માસ્ટરી છે, તો સહેજ એના ઉપર પ્રકાશ પાડો. અત્યારના પ્રવર્તમાન પરિસ્થિતિમાં જે લેટેસ્ટ કહી શકાય એવા એક કૂપર નામના મનોવૈજ્ઞાનિક છે, જેણે એવું કહ્યું છે કે પહેલું કારણ એ છે કે હવે વર્કલોડ એ ઓવર થતો જાય છે. વિદ્યાર્થીથી માંડી અને ઓફિસર સુધીની અંદર હવે જે પ્રવર્તમાન સમસ્યાઓ છે એનો સામનો કરવા માટે એ અધિકારીએ કે વિદ્યાર્થીએ તૈયાર રહેવું પડે છે. જ્યારે કલીગ સાથે નબળા સંબંધો હોય, બોસ સાથેના નબળા સંબંધો હોય તો એક્ઝિક્યુટિવ સ્ટ્રેસ એટલી હદે અસર કરતો જાય છે કે જેમાં એ પોતે પોતાની સમસ્યાઓ ઘરે લઈને જાય છે. તો પુઅર રિલેશનશિપની અસર એ એના ઘરે થાય છે.
લિટલ ટાઈમ ટુ ડુ, એટલે કે ઓછો સમય હોય છે અને ડેડલાઇન ઉપર એને કામ કરવું પડે છે. એ જ એના માટે બહુ જ કોમ્પ્લેક્સિટી, જટિલતા ઊભી કરે છે. અત્યારે આપણે વાત કરીએ તો પ્રાઇવેટાઇઝેશન જે છે, ખાનગીકરણ થયું છે, એમાં ખાનગી જે ધંધા ઉદ્યોગો છે એમાં બોસ અને એના કર્મચારી વચ્ચે એવું સ્વાતંત્ર્ય હોતું નથી. એટલે એ સ્વાતંત્ર્યના અભાવે નિર્ણય લઈ શકતા નથી. નિર્ણયો બધા જ એના બોસના હાથમાં હોય છે. પણ કામ કરવાની જે પદ્ધતિ છે, કામ કરવાની અપેક્ષા છે, કામ કરવાની એમ્બિશન છે, એ વધતી જાય છે, જેના કારણે વધારે ને વધારે સ્ટ્રેસ થાય છે. એટલે કૂપર એમ કહે છે કે દરેક ઉદ્યોગો, કારખાનાઓ, સ્કૂલો એમાં પ્રાર્થના અને ધ્યાનનું મહત્વ ખૂબ જ છે. આપણા માનનીય ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીએ એક સરસ મજાનું સજેશન કરેલું છે કે જેમાં પ્રાર્થના જે છે એ વિદ્યાર્થીને ખૂબ સારી રીતે અભ્યાસમાં મદદરૂપ થાય છે. ધ્યાન કરવામાં પણ ખૂબ જ અગત્યની પ્રક્રિયા શિક્ષણમાં આવે છે, જેનાથી વિદ્યાર્થી પોતે કોન્સન્ટ્રેટિવ પાવર એનો વધી શકે છે, એકાગ્રતા વધી શકે છે. તો આ એક એવી વસ્તુ છે કે જેનાથી એના પોતાના સંઘર્ષો દૂર થાય છે. ભૂમિકા સંઘર્ષ એક એવો મોટો ટોપિક છે કે જેની અંદર વિદ્યાર્થી પોતે કે કર્મચારી પોતે ભૂમિકાની અંદર ને અંદર પોતે ફસાતો જાય છે. પોતાને જે કંઈ કરવાનું છે, પોતાની ભૂમિકા છે એના વિશેની એને ખબર હોવી જોઈએ. બરાબર. કેટલીક તત્કાલીન ભૂમિકાઓ જે આવતી હોય એને પણ પહોંચી વળવા માટે કર્મચારીએ તૈયાર રહેવું પડે છે. તો આ બધી જે છે એ અસરો એવી છે કે જેની અંદર કુપુરે બહુ સરસ મજાની છાપ પાડી છે. કુપુર એમ પણ કહે છે કે વ્યક્તિ પોતે સ્વતંત્ર ન હોય પણ એને સહભાગી કરવાથી એનો મનોભાર દૂર થઈ શકે છે. તો આખી પ્રક્રિયાની અંદર જે આ અધ્યયન છે પ્રક્રિયા, એમાં આપણે આનો ઉપયોગ કરીએ જ છીએ. આપણે પોતે એમાં અંદરો અંદર કલીગની અંદર પણ એટલો સંપ હોવો જોઈએ. સહકર્મચારીઓ કે પોતપોતાની સમસ્યાઓનો ઉકેલ એકબીજાની સામે વાત કરીને મેળવી શકે છે. ઉપરી અધિકારીનું માર્ગદર્શન પણ સરસ રીતે મેળવી શકાય છે આ અંગે. તો આ મનોભારના જે કારણો છે અને મનોભારના પરિણામો તરફ આપણે જઈએ તો એ પરિણામો જે છે એ આવતા પહેલા આપણે કારણોનું નિવારણ કરીએ તો મને લાગે છે કે મનોભારને દૂર કરી શકાય છે. આ મનોભારને દૂર કરી શકાય છે, પણ એ પહેલા કેટલીક બાબતો આપણે એ પણ જાણી લઈએ કે આ જે સામાજિક તકલીફો છે, સામાજિક આંતરક્રિયામાં જે પ્રોબ્લેમ્સ ઊભા થાય છે, પણ જ્યારે વ્યક્તિ એ નથી કહેતી પણ એ એના જે અનુભવો છે એના મનોભારમાં એ રીતે અસર કરે છે કે એના બોડીમાં ક્યાંક ને ક્યાંક કોકને કોક ડિસ્ટર્બન્સ ઊભું થઈ જાય છે. જ્યારે મનોભાર કે સ્ટ્રેસ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક સાયલેન્ટલી કેવી રીતે મારે છે તો એની આપણે ચર્ચા કરીએ. આગળ ડોડિયા સાહેબે વાત કરી જ હતી કે એ માઇગ્રેન સ્વરૂપે કે પછી બીપી સ્વરૂપે કે પછી એસિડિટી સ્વરૂપે, અને એસિડિટી જો બહુ જ વધી જાય તો એ અલ્સર સ્વરૂપે ક્યાંક ને ક્યાંક એ પોતાનું માથું ઉચકી લેતો હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ બહુ સ્ટ્રેસમાં રહે છે અને પરિણામે જે ટેન્શનમાં રહેવાના કારણે આ વ્યક્તિ ખાતી નથી. એ ખાતી નથી એટલે પેટમાં એસિડ જમા થઈ જાય છે જે એને એસિડિટી કરે છે, અને જો એની ટ્રીટમેન્ટ ન થાય તો ધીરે ધીરે અલ્સરેટિવ કોલાઇટિસ પણ થઈ શકે છે, અલ્સર પણ થઈ શકે છે. તો આવો પાચન તંત્ર જો એનું નબળું હોય તો એને ત્યાં આગળ અસર થાય છે. એ જ રીતે શ્વસન તંત્ર એ નબળું લઈને જન્મ્યો છે વ્યક્તિ વારસામાં, તો એને અસ્થમા થાય છે કે જો વાતાવરણમાં ટીબીના ઘણા બધા જમ્સ તો હોય જ છે, પણ આ સ્ટ્રેસ વ્યક્તિની ઇમ્યુનિટીને એટલી હદે અસર કરતું હોય છે કે એને ઇમ્યુનિટી એકદમ ડાઉન થઈ જાય છે, પરિણામે ટીબી લાગુ પડે છે. એ જ રીતે એનામાં ત્વચાના પણ કેટલાક લક્ષણો, એ ઘણાને ખરજવું, ખસ, યુવાનોને ખાસ આપણા વિદ્યાર્થીઓને ખીલ જોવા મળે છે. ખીલ એ યુવાણી આવે એટલે ખીલ થાય જ એવી જે કહેવત છે, પણ એ ઉપરાંત જ્યારે બહુ જ સ્ટ્રેસ વધી જાય તો પણ ખીલનું પ્રમાણ વધી જતું હોય છે, કારણ કે એ અંતઃસ્ત્રાવો ચોક્કસ પ્રકારના એનો સ્ત્રાવ વધુ થાય છે અને પરિણામે આ વિદ્યાર્થીનીઓમાં ખીલ જોવા મળે છે. એ જ રીતે તમારું રુધિરાભિસરણ તંત્ર છે એને અસર કરે છે. ઘણાને હાઈ બીપી થાય છે, ઘણાને લો બીપી થાય છે, અને જો આમાં ધ્યાન ન આપો તો ધીમે ધીમે એ વ્યક્તિને હાર્ટની પણ પ્રોબ્લેમ ઊભી થઈ જતી હોય છે. એ જ રીતે તમારા ચેતાતંત્રમાં પણ આ સ્ટ્રેસ
જો સતત રહે તો અસર થતી હોય છે. ઘણીવાર વ્યક્તિને ટ્યુમર થતા હોય છે, કેન્સર થતા હોય છે, સંધિવા થતો હોય છે. તો આ બધા જ જે રોગો છે એ સ્ટ્રેસના કારણે ઉદ્ભવે છે. સ્ત્રીઓને, ખાસ કરીને બહેનોને, એ ઉંમરમાં મોટા હોય કે નાના હોય, સ્ટ્રેસ જ્યારે વધારે હોય અને મેન્સીસનો સમય આવી જાય તો આ દીકરીઓને લગભગ એગ્રેશન વધારે જોવા મળે છે. એ નાની નાની વાતમાં ગુસ્સો કરે છે. કુટુંબના દરેક વ્યક્તિને એમ લાગે છે કે આને ગુસ્સો થવાનું કંઈ કારણ નથી. એ દીકરીને પોતાને ખ્યાલ નથી આવતો કે ગુસ્સો કેમ આવે છે, પણ એકચ્યુઅલી જે શરીરના આંતરિક ફેરફારો છે એ અને બહારનું સ્ટ્રેસ, આ બંને બાબત જ્યારે ભેગી થાય ત્યારે એનું સ્ટ્રેસ લેવલ વધી જતું હોય છે અને એના સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. તો આ એના ઇન્ટરપર્સનલ એડજસ્ટમેન્ટમાં આ તકલીફો તરત ઊભી થઈ જતી હોય છે. બરાબર છે. આ ઉપરાંત આપણે ચર્ચા કરીએ કે વ્યક્તિ સ્ટ્રેસ આ જે વધી જાય છે તો એમાં એ શું કરી શકે. તો સૌથી પહેલાં એ વ્યક્તિએ પોતાની જાતનું એનાલિસિસ પોતે જાતે કરવું પડે. આંતરદ્રષ્ટિ જેને આપણે કહીએ છીએ, પોતાની જાતને એક દ્રષ્ટા તરીકે જોવી જોઈએ. પ્રોબ્લેમ જો ઉદ્ભવ્યો છે તો પ્રોબ્લેમને પણ ઓવરકમ કરવા માટે એક બહારની વ્યક્તિ તરીકે પ્રોબ્લેમને જોવો જોઈએ અને પ્રોબ્લેમમાંથી એક થર્ડ પર્સન કેવી રીતે બહાર નીકળે છે એ રીતે પોતે પણ પ્રોબ્લેમને જોઈ અને એમાં નિર્ણય શું હોવો જોઈએ એ પોતે જાતે નક્કી કરવું જોઈએ અને પછી એનો અમલ કરવો જોઈએ. પોતાની જાતની જે ઇમેજ છે, આપણે ઘણીવાર જોતા આવીએ છીએ કે નાની નાની વાતમાં આપણને ગુસ્સો ચડી જાય છે, ગુસ્સે થઈ જઈએ છીએ અને આપણી ઇમેજ પણ એક ગુસ્સાવાળી વ્યક્તિ તરીકેની બહાર છે, આપણે જાણીએ છીએ. તો આપણે આપણી ઇમેજને બદલવા માટે પણ પોતાની આગળની જે ભૂલો છે એને એક દ્રષ્ટા તરીકે જ જોઈને ફરીવાર જ્યારે પ્રોબ્લેમ ઊભો થાય ત્યારે એક મગજને શાંત રાખીને પ્રોબ્લેમને એક થર્ડ પર્સન તરીકે જોઈ અને એકદમ શાંતિથી પોતાના જે લીધેલા નિર્ણયનો પોતે શું કરવું જોઈએ એનો એણે અમલ મૂકવો જોઈએ. કદાચ બની શકે કે કોઈ બીજી જે એક્સપર્ટ છે, નિષ્ણાત છે, તો એની સલાહ પણ લેવી જોઈએ. આપણે ત્યાં એક આ પ્રથા હજુ સુધી સમાજમાં આવી નથી. કાઉન્સેલર પાસે જતા લોકો ડરે છે અથવા તો પોતાની એક ઇમેજ ખરાબ થશે એક પ્રકારની એ માનસિકતા ધરાવે છે. અને આપણી જે સંયુક્ત કુટુંબની પ્રથા છે, કૌટુંબિક વ્યવસ્થા છે, તો આપણે લોકો એમાં એકબીજાની સલાહ ભૂતકાળમાં લેતા હતા. અત્યારે જેમ જેમ વિભક્ત કુટુંબો અસ્તિત્વમાં આવતા જાય છે એમ મારો પ્રોબ્લેમ છે, હું જાતે સોલ્વ કરીશ, એ પ્રકારનો અહમ નહીં રાખતા કોઈક વડીલની પૂરેપૂરી નમ્રતાથી સલાહ લેવી જોઈએ, એમનું માર્ગદર્શન લેવું જોઈએ. પછી પોતે પોતાની જાત સાથે ચર્ચા કરવી જોઈએ અને પછી એમાંથી નિર્ણયો પર આવી અને નિર્ણયનો એક ન્યુટ્રલ પોઈન્ટ ઓફ વ્યૂથી એનો અમલ કરવો જોઈએ. પોતાની જાતમાં સતત વિશ્વાસ રાખવો જોઈએ. આત્મવિશ્વાસ જો તમારામાં હશે તો તમે કોઈ પણ પ્રોબ્લેમને બહુ જ સહેલાઈથી ઓવરકમ કરી શકશો. બીજું કે કોઈ પણ પ્રોબ્લેમ હોય ત્યારે એકલા પડી જવા કરતાં તમે બીજાની સાથે રહેશો, એ કેવી રીતે એ પ્રોબ્લેમને સોલ્વ કરે છે એ તમે જોશો, ઓબ્ઝર્વેશન રાખશો તો પણ તમને ઘણું બધું એમાંથી શીખવા મળશે. તો આ બધી જ બાબતો તમારા પોઝિટિવ એટીટ્યૂડથી અમલમાં મુકાય છે. એનાથી આપણને ઘણું જાણવા મળે છે. તો બી પોઝિટિવ જે વાક્ય વારંવાર બોલાતું હોય છે, તમે ફિલ્મોમાં પણ જોતા હશો. તો આ જે બી પોઝિટિવની વાત છે એ તમે તમારા મનને કહો અને વારંવાર તમે થિંક પોઝિટિવ. અને આપણે જે કહીએ છીએ કે ઓલ ઇઝ વેલ, એ જે આખી જે વાત છે એ હંમેશા તમારે રાખવાની જરૂરી છે. ઓલ ઇઝ વેલ, પણ એ ઓલ ઇઝ વેલ તમે ક્યારે કરી શકશો? જ્યારે તમે ભૂતકાળમાં કામ કર્યું હશે તો. અને એટલા માટે એ ફીલ ગુડ ફેક્ટર માટે તમે જે કંઈ કાર્ય કરેલું છે, જેટલું થવું જોઈએ એટલું તમે કર્યું છે. હા, તમે ભૂલ કરી છે તો બીજા પ્રોબ્લેમમાં તમે એને સોલ્વ કરી લેજો. ફરીવાર હવે શું થઈ શકે એના ઉપર વિચાર કરી
અને પ્રોબ્લેમને સોલ્વ કરવા પ્રયાસ કરશો તો ઘણો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તમે આ ઉપરાંત ઘણીવાર એવું પણ કરી શકો કે તમારી પોતાની જે સેન્સ ઓફ હ્યુમર છે, રમૂજ વૃત્તિ જેને કહીએ છીએ, બની શકે કે ઘણીવાર પ્રોબ્લેમમાં ઘેરાયેલી વ્યક્તિ ઉપર ઘણીવાર કમેન્ટ્સ થતી હોય છે, ઘણીવાર આપણને એમ થાય છે કે આવું મારી સાથે જ કેમ થાય છે, પણ બધાની સાથે બધું જ થતું હોય છે. હંમેશા જ્યારે પ્રોબ્લેમ આવે અથવા તો મજાકનો વિષય બનો તો એમાં રમૂજ વૃત્તિ કેળવી લો, અથવા કોઈ તમને ઠપકો આપે તો હા મારાથી ભૂલ થઈ ગઈ, હવે શું કરવું, હવે કઈ રીતે સરખું કરવું, તમે કહો ને તમે જરા માર્ગદર્શન આપો. તો આવી રીતે આપણે જરા રમૂજ વૃત્તિ કેળવીને પ્રોબ્લેમને લઈશું તો તમે તમારી જાત સામેનું એક એટેક છે એને દૂર કરી શકશો, એને ખાળી શકશો, અને બને ત્યાં સુધી તમે વ્યક્તિમાં ભાગાકારની જે ભાવના છે એમાંથી ગુણાકારની ભાવના કેળવી લેશો અને તરત તમે સામેની વ્યક્તિને તમારું મિત્ર બનાવી શકશો. અને જેમ તમારા મિત્રો વધુ એમ તમારા પ્રોબ્લેમ્સ ઓછા. એટલે બને ત્યાં સુધી આ રીતે પોઝિટિવ એટીટ્યુડ, રમૂજ વૃત્તિની સાથે તમે આ પ્રયાસ કરશો તો ઘણા બધા પ્રોબ્લેમમાંથી નીકળી જશો. ઘણીવાર એવું બને છે કે કામ બહુ આવી પડે છે અને કામ આવી પડે એટલે આપણે બધા જ ગુસ્સે થઈ જઈએ છીએ કે અરે આ તો સાહેબે કરવું જોઈએ, અને સાહેબે આપણને કહ્યું છે, વિદ્યાર્થીઓ પણ આવું કરે છે કે ભાઈ આ શું સાહેબ આટલું બધું કામ આપે છે. પણ એકચ્યુઅલી જેમ જેમ કામ કરતા જઈએ છીએ એમ એમ આપણામાં આવડત આવે છે પ્રોબ્લેમને કઈ રીતે ફેસ કરવો, આ પ્રોબ્લેમ ખરેખર શું છે. તો એના જેવા ઘણા બધા પ્રોબ્લેમ આપણે પોતે સોલ્વ કરી શકતા હોઈએ છીએ, અને એના લીધે આપણામાં એક પ્રકારની કેપેસિટી આવે છે, એક પ્રકારની આવડત આવે છે, અને એ માસ્ટરી તમને ઘણીવાર ઘણા બધા પ્રોબ્લેમમાંથી જાતે જ ઉઘરી જતા શીખવતી હોય છે. તો બને ત્યાં સુધી પ્રોબ્લેમને જાતે સોલ્વ કરો, રમૂજ વૃત્તિ કેળવો, અને બને ત્યાં સુધી તમે તમારું પોતાનું ઓવરવ્યૂ છે અને તમારી જે બોધન શક્તિ છે એને વધારે ને વધારે પોઝિટિવ કરો તો તમે એમાંથી બહાર આવી શકો છો. બને ત્યાં સુધી તમે બીજા ઉપર આધાર રાખવાનું ઓછું કરી દો, અને બને ત્યાં સુધી બીજાનો સપોર્ટ લો, પણ એટલી હદે કે તમે ટોટલી પરાવલંબી ન થઈ જાઓ. તો બને ત્યાં સુધી તમે એમાંથી નીકળી શકો છો. ઘણીવાર એવું બની જતું હોય છે કે તમારે તમારી જાતને આપણે પ્રોબ્લેમ ઉપર કે બહારની પરિસ્થિતિની ઉપર કંટ્રોલ ધરાવી શકતા નથી. તમારી સામે આવી જ પડે છે અને તમે એ નથી કરી શકતા. તો એ વખતે પણ પોઝિટિવ થિંકિંગ રાખવું જરૂરી છે. દરેક બાબત આપણે મેળવી શકતા નથી, તો જે બાબત નથી મળી તો એના માટે હદથી વધારે અફસોસ કરવાની જરૂર નથી. ઘણીવાર વિદ્યાર્થીઓમાં આ બાબતો અમે જોતા હોઈએ છીએ કે 12માનું રિઝલ્ટ સારું નથી આવ્યું તો એ ઘર છોડીને પલાયન થઈ જાય છે, અથવા તો ક્યાંક ન લેવાના પગલાં લઈ લે છે અને પછી એમાંથી એ બહાર નથી નીકળી શકતા. ઘણીવાર હમણાં જ એક કિસ્સો બન્યો હતો કે એક વિદ્યાર્થી, પિતાએ ભણવાનું કહ્યું, એને નહીં ગમતી પ્રવૃત્તિ હતી, પણ છતાં પિતાએ કહ્યું છે અને મારે શા માટે આ કરવું, એમાં ક્યાંક એ એગ્રેશન આવ્યું હશે, ક્યાંક એનું ફ્રસ્ટ્રેશન આવ્યું હશે, અને પરિણામે એક ગિલ્ટના અનુભવના કારણે એ બાળકે સુસાઇડ કરવાનું પગલું લઈ લીધું. હવે આ એણે સુસાઇડ કરવાનું પગલું લીધું એ એના કુટુંબને ઘણી બધી તકલીફો આપે છે. એ કદાચ ભણ્યો ન હોત તો કદાચ એનું 1 વર્ષ બગડત, પણ મા બાપ દીકરો ન ખોવત, અને દીકરો એક જો ન ખોવત તો એક કુટુંબને એક ભવિષ્ય મળત. હવે આ દુઃખનો અનુભવ એટલી હદનો હતો કે એ અધૂરામાં પૂરું એના માતાએ બીજા દિવસે દીકરો ગુમાવતા એક ફ્રસ્ટ્રેશનની એટલી ચરમસીમાએ પહોંચી ગયા કે જ્યારે કોઈનું ધ્યાન નહોતું ત્યારે એમણે પોતે સુસાઇડ કરી લીધું. તો આ બધા એક કિસ્સો હમણાંનો તાજેતરનો જ છે, અને એ બાબત આપણને બતાવે છે મનોવિજ્ઞાન વિષયના અભ્યાસુઓ માટે આ એક ચેલેન્જનો વિષય બની જાય છે કે અત્યારે અસહિષ્ણુતા એટલી બધી વધી ગઈ છે. એની સાથે સાથે ઈશ્વરમાં આપણા બધાની શ્રદ્ધા ઓછી થતી જાય છે, અને એનું કારણ છે આપણો પોતાનો અહમ. આપણા પોતાના અહમને આપણે એટલી હદે પ્રેમ કરવા લાગ્યા છીએ કે પછી એને સાચવવા માટે આપણે કોઈ પણ પગલું ભરી લઈએ છીએ, અને એ આપણી જાત માટે વિનાશક બને છે. તો બને ત્યાં સુધી આપણે આપણી જાતને
દરેક બાબતમાંથી એક રીતે સંકોરી લેતા પણ શીખવું પડશે અને કોઈ પણ પ્રોબ્લેમની અંદર પડીને પ્રોબ્લેમને સોલ્વ કરતાં પણ શીખવું પડશે. એટલે અંદર જવું અને બહાર આવવું એ બંનેની આવડત આપણા દરેક વ્યક્તિઓએ શીખવી પડશે. તો આ બાબત અત્યારના સમયની બહુ જ મોટી ચેલેન્જ સાબિત થઈ છે ડોડિયા સાહેબ. હાજી. તમે પણ આ કિસ્સાના સાક્ષી છો, પાઠક સાહેબ તમે પણ આ ઘટનાના સાક્ષી છો કે આવું કેટલું બહુ જ તાજેતરની ઘટના છે. તો બને ત્યાં સુધી સેલ્ફ ઇમ્પોર્ટન્સ તમે ઓછું કરો, પણ તમે પ્રોબ્લેમને બહુ જલ્દી તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ અને પ્રોબ્લેમને જોઈને એને સોલ્વ કરવા કોશિશ કરશો તો તમે સ્ટ્રેસ ઓછો અનુભવશો. આમાં આ બધી જ બાબતોમાં આપણને હેલ્પફુલ ઘણી બધી બાબતો થાય છે. એમાં મુખ્યત્વે તો ઈશ્વરમાં શ્રદ્ધા, યોગ, તમારા પોતાના રસની જે ટેકનિક્સ છે, તમારા પોતાના રસની જે બાબતો છે એમાં તમે જેટલા ઇન્વોલ્વ થતા જશો એમ તમને જે સ્ટ્રેસફુલ ફેક્ટર્સ છે એમાંથી મુક્તિ મળી જશે. રિલેક્સ થવું, તમે તમારી જાતને રિલેક્સ કરી શકશો. જે કામ કરતા હો એમાંથી ધીમે ધીમે તમે થોડોક સમય બ્રેક લો. ટી બ્રેક તમે જુઓ છો કે દરેક તમારા પીરિયડના અંતે 5 મિનિટનો બ્રેક મળી જાય છે. થોડા 2-3 પીરિયડ થઈ જાય પછી તમને રિસેસ મળી જાય છે. તો આ એક એજ્યુકેશન સિસ્ટમની આ એક બ્રેક લેવાની બાબત છે. એવી જ રીતે તમારા શારીરિક સ્ટ્રેસને તમે ઓછું કરવા માટે એક્સરસાઇઝ કરો, સવારે ફરવા જાઓ. તમારા સમયમાં તમારે કેટલું કામ કરવાનું છે, કેટલા સમયમાં તમે કેટલું કરી લેશો એનું તમે એક મેપિંગ તમારા મગજમાં રાખો કે ભાઈ કાલે કોલેજમાં જવાનું છે, આટલું સાહેબ ભણાવવાના છે, તો ચાલો આટલું પહેલાંથી પ્રિપેર જાતે કરીને જઈએ તો બીજા દિવસે સાહેબ ભણાવે જે કંઈ પ્રશ્ન થાય તો તરત તમે પૂછી શકો અને તમે એ પોઈન્ટ ક્લિયર કરી લેશો. તો પરીક્ષા સમયે માત્ર તમારે એકવાર રિફર કરવાની રહેશે બાબત. તમારે આખું વિદ્યાર્થીઓ ખાસ આવું કરતા હોય છે કે આખું વર્ષ વાંચે નહીં, આખું વર્ષ મટરગસ્તીમાં સમય પસાર કરે, ક્યાંક પિક્ચરો જોઈ આવે. હા, ઉંમર છે, એન્જોય કરો, પણ એની સાથે જે કામ કરવાનું છે પર્ટિક્યુલર ટાઈમે પૂરું કરી નાખો. તો આ ટાઈમ મેનેજમેન્ટ કરશો તો તમને સ્ટ્રેસ નહીં રહે. પરીક્ષાનો સ્ટ્રેસ તમે બિલકુલ અનુભવશો નહીં. ઘણીવાર તમને જે સ્ટ્રેસ થાય છે એ તમારામાં એક પ્રકારનો મૂંઝારો ઊભો કરે છે. આવા સમયે તમે ઊંડા શ્વાસ લો, 5 મિનિટ ઈશ્વરનું ધ્યાન ધરો, અથવા તમને કોઈ ગમતી બાબતમાં તમે એના વિચારો કરો. જે તમારા જે પોઝિટિવ બાબતો છે જીવનમાં બની છે એ બાબતોને પણ યાદ કરશો તો તમારો મૂડ આપોઆપ હળવો થઈ જશે. બને એટલું વધારામાં વધારે પાણી પીવો. આ પાણી એ તમારું શરીરની એક ક્લિનિંગ સિસ્ટમ છે, ચાલુ કરે છે અને એના લીધે તમારું શરીર એક રોટેશનમાં આવે છે અને બીજા જે શારીરિક પ્રશ્નો છે એ હલ થાય છે. અને પરિણામે જે શારીરિક પ્રશ્ન નથી તો આપોઆપ તમને માનસિક પ્રશ્નમાં એ રિલેક્સેશન આપે છે. અથવા તો તમારું શરીર સ્વસ્થ હશે તો કદાચ કોઈ પ્રોબ્લેમ આવી ગઈ હશે તો પણ તમે એને ફેસ કરી શકશો અને એને સોલ્વ કરી શકશો. એવી જ રીતે સંગીતાબેન, ઘણી વખત આપણે તાણનો મનોભાર જ્યારે હોય ત્યારે શક્ય છે કે એને તમે જુદી રીતે થોડોક ડાયવર્ટ કરો અને પરિસ્થિતિ તો જે નિર્માણ થઈ છે એ થઈ છે બરાબર. કે તમે કોલેજમાં કામ કરો છો, બરાબર, ત્યાં કોઈ એવી તાણની પરિસ્થિતિ ઊભી થાય, મનોભાર ઉત્પન્ન થાય તો તમે એને ચેન્જ કરી નાખો, હાસ્યમાં પરિવર્તિત કરો. બરાબર, શક્ય છે કે એમાંથી તમે રિલેક્સ થઈ જશો. બરાબર. બાકી એમને જો આપણે ઉપર જ ઓઢીને ફર્યા કરશું તો આ કાયમ માટે આપણે મનોભારમાં જરૂર. બેટર વે છે કે એને તમે એ રીતે વિભાજન કરો કે ભાઈ દાખલા તરીકે તમારા બોસ તમારા ઉપર ગુસ્સે થયા, તમારા મિત્રો સાથે એને શેર કરો, હસી મજાકમાં લઈ લ્યો, અરે ભાઈ ચાલા કરે કે થઈ ગયું જે થયું હોય બરાબર, હવે આવું ના થાય બરાબર, આપણે ધ્યાન રાખશું. એ રીતે તો તમે તાણનો મનોભારમાંથી બચી જશો, સ્ટ્રેસ તમને ઓછો આવશે તો ખરો, પણ એને તમે વિભાજન કરશો તો 2-3 જણ વચ્ચે વેસાશે. તમે તમારા મિત્રને કહેશો, તમારો મિત્ર 2-3 મિત્રો વચ્ચે કાંઈ નહીં, એનું સોલ્યુશન મળી જશે. બરાબર. શું થાય કે આપણે પોતાની ઉપર ઓઢીને જ ફેર્યા કરીએ છીએ કે હું મારી સાથે જે ઘટના બની એ હું પોતે એકલો જ અનુભવ કરું, કે જેના કારણે શું થાય કે હું વધારે મનોભારનો અનુભવ કરું. અત્યારનો સમય પેલો એકલતાનો સમય છે, બને ત્યાં સુધી શેર નથી કરતા. પણ આપણે આવા અંગત
મિત્રો હોવા જોઈએ કે આપણી સાથે એવું સારું સર્કલ હોવું જોઈએ જેને સામાજિક ઇન્ટરેક્શન આપણે કહીએ બરાબર છીએ, છે. સામાજિક આંતરક્રિયાઓ પર કે ભાઈ 2 વ્યક્તિ 3 વ્યક્તિ 4 વ્યક્તિ તમે જે તમારું સર્કલ છે એની વચ્ચે આને વહેંચો, જેથી કરી અને તમે તાણનો ઓછો અનુભવ કરશો. ગમે તેવી ઘટનાઓ છે મિત્રો, એક મારી સલાહ છે કે ભાઈ ગમે તેવી તમારી સાથે ઘટના બને બિના બને, તમને ગમે તે સમસ્યાઓ, જો સમાજની આજની પરિસ્થિતિ એવી છે કે એમાં તમે સતત તમને કંઈક ને કંઈક સમસ્યા રહેવાની જ, પછી એ બરાબર કુટુંબ હોય, તમે બજારમાં હો, તમારી સંસ્થામાં હો, કે તમે કોઈ પણ જગ્યાએ હોય. અરે તમે સામાન્ય મુસાફરી કરતા હશો તોય આજની સમસ્યા છે કે ભાઈ વસ્તી વધારો છે, તો તમે કોઈ ટ્રેનમાં બસમાં મુસાફરી કરશો તમારી સાથે આવા બધી ઘટનાઓ બિનાઓ બનવાની જ સાહેબ, બરાબર. તો જો તમે એને એકલા એવી જ રીતે તમારે ઉપર ઓઢીને ફર્યા કરશો, તાણ અનુભવશો, તો એક સમય એવો છે કે તમારી માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય. બેટર વે છે કે ભાઈ તમે તમારા સર્કલમાં શેર કરી. મોટા ભાગે તો એવું કરો કે એવી રીતે માનો કે ભાઈ જે સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે આજ, એ સમસ્યાઓ છે કાયમ માટે રહેવાની છે ને એ તમને જ નહીં, દુનિયાના મોટા ભાગના લોકોની આવી સમસ્યાઓ છે. એટલે તમે ઘણી ગિલ્ટી ફીલ આપણે કરીએ છીએ કે ભાઈ આવું મારી સાથે જ કેમ થાય, ઈશ્વર મારી સાથે જ આવું કેમ કરે. એવું નથી. ઘણી વખત ઈશ્વરને આપણે દોષ દેતા હોઈએ, પણ એના માટે ક્યાંક ને ક્યાંક આપણે પોતે જવાબદાર હોય. હા, આપણી સિસ્ટમમાં તકલીફ હોય. તો ઈશ્વરને દોષ દીધા વગર આપણી પોતાના ઓલામાં ક્યાં સમસ્યા છે, આપણે શેના કારણે આવું બધું અનુભવ કરીએ છીએ, એ વસ્તુ પર ધ્યાન આપીએ અને એમાંથી બચવાના પ્રયત્ન કરીએ. એક પરિસ્થિતિ નિર્માણ થઈ તો એ પરિસ્થિતિ નિર્માણ થવા પાછળ બીજા ફેક્ટર્સ, સામાજિક ફેક્ટર્સ કરતાં ઘણી વખત આપણે વધારે જવાબદાર હોઈએ. એના માટે આપણે મોટા ભાગે જવાબદાર, આપણે દોષ સમાજને આપીએ છીએ, બીજા લોકોને આપીએ છીએ, ઈશ્વરને આપીએ છીએ. આપણે પ્રેમ છે ને, પ્રેમ પ્રોબ્લેમને કરીએ છીએ, એના સોલ્યુશનને નહીં. એટલે બેટર વે છે કે એના સોલ્યુશનને પ્રેમ કરીએ અને એમાંથી નીકળવાનો માર્ગ કાઢીએ અને સામાજિક આંતરક્રિયાઓ એટલી બધી મોટી કરી દો કે જેથી કરી અને આપણે આમાંથી બચી શકીએ. બરાબર. હવે ઘણીવાર આપણે જે એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ, શહેરોમાં વિદ્યાર્થીઓ ખાસ જોતા હશે કે સવારમાં હવે એક્સરસાઇઝ બધા જ કરવા પહોંચી જાય છે. તો એ શા માટે? તો એ આ સ્ટ્રેસના વાતાવરણમાંથી બહાર આવવા માટે, શરીરને એક રીતે ચુસ્ત રાખવા માટે અને એમાંથી બહાર નીકળી અને તમે તમારા મનને પણ રિલેક્સ કરો છો. તો આ આખી રિલેક્સેશન મેથડ છે અને એમાં સાહેબ આપણે ઘણી મેથડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એમાં પહેલી 2 મેથડો તો એવી છે, દાખલા તરીકે હું તમને કહું છું બેન કે આંખને બંધ કરી અને ખોલવી, જે આપણે કરી જોઈએ, બરાબર, કે થોડી વારે આંખ બંધ કરીએ ખોલીએ, આંખ બંધ કરીએ ખોલીએ. આ એક અને ડીપ બ્રીથિંગ, જેને કહે છે ઊંડા શ્વાસ લેવા, શ્વાસોશ્વાસની ક્રિયાઓ જે સ્ટ્રેસ ઘટાડવા માટે સૌથી જો વધારેમાં કોઈ મહત્વ હોય. તમે કોઈ જગ્યાએ જાઓ અને તમને તાણો, દાખલા કે કોઈ જગ્યાએ તમને એવું કીધું કે ભાઈ વ્યાખ્યાન આપો, અથવા વિદ્યાર્થીને એમ કહેવામાં આવે કે ભાઈ તું 5 મિનિટ અહીં ક્લાસમાં ઊભો થઈ અને બોલ, તો એવા વખતે ઊભા થતા પહેલા એક વસ્તુ સંગીતાબેન પાઠક સાહેબ કે આપણે ઊંડા શ્વાસ લઈએ, જેવી રીતે ઊંડા શ્વાસ લઈએ, એવું થોડી વખત માટે કરશો તોય તમે આ મનોભારને હળવો કરી શકો. કારણ કે પૂરેપૂરો ઓક્સિજન સાહેબ મને લાગે છે એની પાછળ શરીરની અંદર ઓક્સિજનની બહુ ઉણપ હોય છે. મનોભારની જે પ્રક્રિયા હમણાં આપણે વાત કરી, મનોજૈવિક પ્રક્રિયા, હવે એની અંદર એક ખાસ અગત્યની વસ્તુ ત્યારે શું કરવાનું છે, જ્યારે આપણે આ પ્રકારની એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ ત્યારે આંખો બંધ કરી અને બેસી અને આપણી સાથે જીવનમાં કેટલાય સારા પ્રસંગો બની ગયા હોય છે, જીવનના કેટલાય સફળ પ્રસંગો બની ગયેલા હોય છે. એ સફળ અને સારા પ્રસંગોને આપણે યાદ કરવાના છે અને એ વિઝ્યુલાઇઝ કરવાના છે જે હમણાં જ બન્યા છે. દાખલા તરીકે જેમ કે પહેલી નોકરીનો પહેલો દિવસ, બરાબર, ત્યારે પછી સફળતાના કેટલાક જે પગથિયાઓ હોય છે, બાળપણના બધા બહુ સારા પ્રસંગો હોય છે અને નાનપણના પ્રસંગો તો જીવનમાં કદી કોઈ ભૂલતું નથી. તો જીવનમાં નાનપણમાં જે સારી બાબતો બની છે, થિંક પોઝિટિવ જે કહેવાતું હોય છે, ગમતાનો કરીએ ગુલાલ, હા બસ, તો ગમતી વસ્તુ છે, ગમતા મિત્રો છે, ગમતું સંગીત છે, ગમતા પુસ્તકો છે, એ આપણે વાંચી શકીએ. અને છેલ્લે આપણે જે ઓમનો ધ્વનિ, ઓમકારનો ધ્વનિ આપણે કરીએ, જે આપણે અત્યારે જ આપણે આમાં કરતા હોઈએ છીએ. ખાસ કરીને જે લોકો સત્સંગમાં એમ જતા હોય છે તો એ લોકો આ જ થિયરીનો ઉપયોગ કરે છે. આપણે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ ખાસ આ બાબત જાણતા હશે. ફ્રોઈડનું હિપ્નોટિઝમ કે હિપ્નોસિસ, તો આ એવી જ એક બાબત છે, ઓટો સજેશન. આપણે આપણી જાતને
સજેશન આપીએ છીએ, સૂચનો આપે છે, સ્વયં સૂચન કે હું ખૂબ સારો આત્મા છું, હું ખૂબ સારી વ્યક્તિ છું, મારા દ્વારા ઈશ્વરે ઘણા સારા કાર્યો કરવાના છે અને હું હંમેશા બીજાને મદદરૂપ થવા પ્રયાસ કરવાનો છું. તો આવા જ દરેક સમસ્યા જ્યારે તમને નડે અથવા તો જીવનમાં સવારે દિવસની શરૂઆત કરો ત્યારે ડીપ બ્રીધિંગ કરી અને સૂર્યની આપણે ઉપાસના કરતાં કરતાં આપણે આપણી જાતને આંખો બંધ કરીને સૂચનો આપીએ. હવે ઈશ્વર છે કે નહીં આપણને ખબર નથી, કે પણ આપણે પોતે છીએ એ તો ખબર છે ને. તો આપણા પોતાનું હોવું એ ઈશ્વરના હોવાની સાક્ષી પૂરે છે. તો બને ત્યાં સુધી આપણને જેનામાં શ્રદ્ધા છે એને ધ્યાનમાં રાખી અને જાતને બહુ જ પોઝિટિવ સૂચનો આપવાથી તમારા દિવસની બહુ જ સારી શુભ શરૂઆત થાય છે અને જે પ્રોબ્લેમ્સ આવે છે એને બહુ સારી રીતે તમે સોલ્વ કરતા શીખી જાઓ છો. જે સમસ્યા આવે છે તો પહેલો તમે એટીટ્યૂડ એ રાખો કે આ પ્રોબ્લેમ છે, ખબર નથી, થઈ જશે, આપણે કરીશું. પ્રોબ્લેમ શું છે પહેલાં ઊંડા ઉતરી અને જોવાની કોશિશ કરો. આવડતું હોય કે ન આવડતું હોય, જેમ જેમ તમને ખબર પડતી જશે કે તમને આ નથી આવડતું તો તમે એને સોલ્વ કરવા કોશિશ કરશો. મિત્રો, આ દુનિયામાં જે કંઈ સંશોધનો થયા છે એ ખબર નથી આવડતું એમાંથી જ થયા છે. માત્ર એક પોઝિટિવ થિંકિંગની જરૂર હોય છે. તો આ પોઝિટિવ થિંકિંગ તમે પોતે જો કેળવશો તો કદાચ તમે તમારા જીવનમાં કંઈ ને કંઈ નવા સારા સુંદર સંશોધનો કરી શકશો અને એ સંશોધનો કદાચ આખી દુનિયા માટે ઉપયોગી થઈ શકે. મિત્રો, આજ આટલું પૂરતું રાખીએ. બાકીના પછીના વ્યાખ્યાનોમાં મળતા જ રહીશું. તો જોતા રહેશો આપણું સંધાન. નમસ્કાર. નમસ્કાર.